વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓએ હવે આંદોલન છેડ્યું છે। ઘણા વર્ષોથી કામ કરતા હોવા છતાં તેમને કાયમી કરવામાં ન આવતા આંદોલન પર ઉતર્યા। ગત વર્ષે ભાજપ ધારાસભ્ય કેયુ રોકડિયાએ આશ્વાસન આપતા આંદોલન મોકૂફ રખાયું હતું। જો કે હજી સુધી નિરાકરણ ન આવતા આજથી શિક્ષણ સમિતિની કચેરીએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। આંદોલનકારી કર્મચારીઓનું કહેવું છે કે હવે તેઓ લોલીપોપ સ્વીકારવાના નથી। આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોને ગુલાબ આપી રજૂઆત કરવામાં આવશે। વર્ગ 4ના કર્મચારીઓનું કહેવું છે કે 2019માં લેબર કોર્ટના આદેશ છતાં કાયમી નથી કરવામાં આવ્યા। મહાનગરપાલિકા પર ભારણ આવશે તેવું બહાનું મહાનગરપાલિકા આપે છે તો બીજી તરફ નવી ભરતીની વાતો પણ કરે છે। हमारी ये मांगनी है कि આપણે બહાર સમાધાન કરીએ અને કોર્ટમાંથી કેસ પાછું ખેંચી લઈએ, પણ એ લોકોનું કહેવું એવું છે કે તમારા વકીલને આપણા વકીલ ભેગા થાય અને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરીએ અને પછી આગળની કાર્યવાહી કરીએ। પણ મેં એવું કહ્યું કે ભાઈ હવે એ બધી વસ્તુમાં ટાઈમ વધારે જાય છે એટલે અમે ચાલુ હડતાલમાં જ આ બધું કરીશું સમાધાન કે જે તે, અને જ્યાં સુધી અમને એવું નહીં લાગે કે હા હવે અમારું કામ ચોક્કસ થયું ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। હવે અમે કંટાળી ગયા છે। તમે જુઓ હાલત તો જો કર્મચારીની શું હાલત છે। અત્યારે આટલી મોંઘવારીની અંદર 6000 રૂપિયામાં પાછું આવવું પડે નોકરી, એ લોકોને શરમ આવી જોઈએ કે 6000માં પાછા આવવાનું થાય। આ તમે જુઓ તો ખરા કર્મચારી જે ચલાતું નથી, અરે ઘરમાં છોકરાઓ બી એમ લોકોને કાઢી મૂકે છે કે ભાઈ અમે અમારું કરીએ કે તમારું કરીએ। આટલી બધી મોંઘવારીમાં તમે જો ગાડીઓ લઈને ફરતા હોય તો પછી આ કર્મચારીનું તો થોડુંક તો વિચારો। માનવતાની દ્રષ્ટિએ કમસે કમ કામ કરીને અમારો હક છે, હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા।